સંગઠન અને મેળમેળાપ જ પાશ્ચાત્ય દેશવાસીઓની સફળતાનું રહસ્ય છે. મન વચન ક્રમની એકતા હોય તો મુઠ્ઠીભર લોકો દુનિયાને પલટી નાખે. વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જે ધર્મને પૂરેપૂરો સમજે છે, જાણે છે, અને તે દેશ છે ભારત. ભારતમાં આપણા સૌમાં જે એક વસ્તુનો અભાવ છે તે છે મેળમેળાપ અને સંગઠન શક્તિ, અને એને પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય છે આજ્ઞાપાલન. અરસપરસ વાદ વિવાદ કરવા અને એકબીજાની નિંદા કરવી એ આપણો જાતીય સ્વભાવ છે. ઈર્ષ્યા જ આપણા ગુલામી માનસવાળા રાષ્ટ્રીય ચરિત્રનું કલંક છે. અહીં દરેક વ્યક્તિ નેતા બનવા ઈચ્છે છે, પણ આજ્ઞાપાલન કરનાર કોઈ નથી. ઈર્ષ્યા અને સ્વાર્થ ભાવના તમને આભળી ગયા ન હોય તો જ તમે સાચા નેતા બની શકો. ઈર્ષ્યા અને સ્વાર્થ ભાવના તમને આભળી ગયા ન હોય તો જ તમે સાચા નેતા બની શકો. જે સાચી સેવા કરી શકે તે જ સાચો શાસક છે, નેતા બની શકે છે. શિર સમર્પે તે સરદાર. આપણે તો દગાબાજીથી નેતા બનવાનો પ્રયાસ કરીએ છીએ. એનાથી કંઈ મળતું નથી. અરે, એને કોઈ માનતું નથી. મહાન વિશ્વ સંગીતમાં 3 ભાવોનો પ્રકાશ વિશેષ પ્રગટી ઉઠે છે: સામ્ય, બળ અને સ્વાધીનતા. વિકાસની પહેલી શરત છે સ્વાધીનતા. નિયમોની અધિકતાનો અર્થ છે મૃત્યુ. વિશાળતા જ જીવન છે અને સંકુચિતતા મૃત્યુ છે. પ્રેમ એ જ જીવન છે અને દ્વેષ એ મૃત્યુ છે. કલા સૌંદર્યની અભિવ્યક્તિ છે. પ્રત્યેક વસ્તુ કલાપૂર્ણ હોવી જોઈએ. ભાષાનું રહસ્ય છે સરળતા. મનની શક્તિથી શરીરને સ્વસ્થ અને સબળ રાખી શકાય છે. ભોજન એવું હોવું જોઈએ કે માત્રામાં ઓછું પણ પોષણક્ષમ હોય. જાણે તમે એક વિદેશી પર્યટક હો એ રીતે તમે જગતમાં કાર્ય કરો. આ દુનિયા એક મોટી વ્યાયામશાળા છે જ્યાં આપણે પોતાની જાતને બળવાન બનવા આવીએ છીએ. સંસાર જગત ન તો સત્ય છે કે નહીં અસત્ય, તે સત્યનો પડછાયો છે. મારી દ્રષ્ટિએ આ સંસાર એક ખેલ સિવાય બીજું કંઈ નથી. હું માત્ર એટલું જ શિક્ષણ આપું છું કે જેને મેં મારા અનુભવથી સત્ય રૂપે જોયું છે. સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે. પક્ષપાત જ બધા અનર્થોનું મૂળ છે. બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય. હજારો ઠોકર ખાધ્યા પછી ચરિત્રનું ઘડતર થાય છે. પૂર્ણ પ્રેમ તેમજ વ્યર્થ પ્રતિકાર વિનાના અને દ્રઢ શક્તિવાળા હૃદય દ્વારા ચારિત્ર ઘડતર થાય છે. પૂર્ણ પ્રેમ તેમજ વ્યર્થ પ્રતિકાર વિનાના અને દ્રઢ શક્તિવાળા હૃદય દ્વારા ચારિત્ર ઘડતર થાય છે. ફરિયાદો અને ઝઘડાથી શું વળવાનું છે? હંમેશા બબડાટ કરવાથી તમારું જીવન દુઃખમય બની જશે અને બધે અસફળતા જ સાંપડશે. એકમાત્ર ઈચ્છા શક્તિથી જ બધું થઈ રહેશે. બીજી બધી વસ્તુ કરતાં ઈચ્છા શક્તિ વધુ બળવાન છે. ઈચ્છા શક્તિની સમક્ષ બીજું બધું શિર ઝુકાવે છે, કારણ કે ઈચ્છા શક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર પ્રબળ ઈચ્છા શક્તિ સર્વશક્તિમાન છે. ઈચ્છા શક્તિ સમક્ષ બીજું બધું શિર ઝુકાવે છે, કારણ કે ઈચ્છા શક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર પ્રબળ ઈચ્છા શક્તિ સર્વશક્તિમાન છે. ચિત્ત શુદ્ધિ અને મૌનથી જ વાણીમાં શક્તિ આવે છે. મનુષ્ય વિચારવું જોઈએ. માનવની ગરિમા એની વિચારશીલતાને લીધે જ છે. આપણામાંના દરેક કાં તો મૌલિક બનવું પડશે અથવા તો કંઈ નહીં. શક્તિ જ એક આવશ્યક વસ્તુ છે. બળ એ ભવરોગનું ઔષધ છે. ગાળો દેવાથી કે નિંદા કરવાથી ઉન્નતિ થતી નથી. દુઃખ દારિદ્ર્ય સિવાય વધુ સારો શિક્ષક બીજો કોઈ નથી. તમે દુઃખી છો એવું જાણ્યા વિના
દુઃખને સહન કરો. ધર્મનો અર્થ છે હૃદયના અંતરતમમાં સત્યની પ્રાપ્તિ. સૌથી મહાન ધર્મ છે પોતાના આત્મા પ્રત્યે સાચું બનવું. સૌથી મહાન ધર્મ છે પોતાના આત્મા પ્રત્યે સાચું બનવું. વાસનારૂપી મદિરાનું પાન કરીને આખું જગત મત્ત બન્યું છે. વાસનારૂપી મદિરાનું પાન કરીને આખું જગત મત્ત બન્યું છે. ત્યાગનો અર્થ છે મૃત્યુ માટે પ્રેમ. ત્યાગનો અર્થ છે મૃત્યુ માટે પ્રેમ. સુખ અને હર્ષ નાશ પામે છે. આ સદૈવ પરિવર્તનશીલ જગતમાં સત્ય શું છે એની ખોજ કરો. કાલે વિજય થાય કે પરમ દિવસે કે યુગો પછી, પણ સત્યનો અવશ્ય વિજય થાય છે. મન, વચન અને કર્મથી 12 વર્ષ સુધી પૂર્ણ સત્યનું અનુષ્ઠાન કરવાથી માનવ જે ઈચ્છે તે પામી રહે. વ્યવહારિક રૂપે વેદાંત જ હિન્દુઓનો ધર્મગ્રંથ છે. આધુનિક ભૌતિક વિજ્ઞાન એ જ નિષ્કર્ષો સુધી પહોંચ્યું છે. વેદાંત તો આ નિષ્કર્ષો સુધી યુગો પહેલાં પહોંચી ચૂક્યું હતું. અદ્વૈત વેદાંતની મુખ્ય વિશિષ્ટતા છે પૂર્વવર્તી મતોનું સમન્વય સ્થાપવું. સંસારનો ઇતિહાસ અલ્પસંખ્યાના માનવોએ જ રચ્યો છે. જગતનો ઇતિહાસ એટલે એવો અલ્પસંખ્યક માનવીઓનો ઇતિહાસ કે જેને પોતાનામાં શ્રદ્ધા હતી. રાષ્ટ્ર કે માનવ જેવી પોતાનામાં આત્મશ્રદ્ધા ગુમાવે કે તેનું મૃત્યુ અનિવાર્ય છે. પ્રત્યેક જીવાત્મા એક નક્ષત્ર છે અને એ બધા નક્ષત્રો ઈશ્વરરૂપી આ આનંદ નિર્મળ નીલાકાશમાં ગોઠવાયેલા છે. ઈશ્વરની ઉપાસના જ્ઞાનયુક્ત ભક્તિથી કરો. પ્રત્યેક કાર્યમાં પોતાની સમસ્ત શક્તિનો પ્રયોગ કરો. તમારા પોતાના દ્વારા ઈશ્વરને કાર્ય કરવા દો. તે એમનું જ કાર્ય છે, એમને જ કરવા દો. એક્ય જ પ્રેમની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં ભૌતિક આકર્ષણ જરાય રહેતું નથી. મૂર્તિ પણ ઈશ્વર છે, માત્ર એ વિચાર કરવાની ભૂલથી બચવું જોઈએ કે ઈશ્વર પ્રતિમા મૂર્તિ છે. જેટલું તમે ધ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે. એકાગ્રતા એ સર્વજ્ઞાનનું સારભૂત તત્વ છે. એકાગ્રતાના વિકાસ સાથે આપણે અનાસક્તિ ભાવ કેળવવો જ જોઈએ. એકાગ્ર ચિત્તે જાણે કે એક પ્રદીપ્ત છે જેના દ્વારા આત્માનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સમગ્ર સંગીતમાં સોહમ સોહમ એક એ જ સ્વર સૂર વહી રહ્યો છે. બીજા બધા સૂર તો એના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. હું અજન્મા, અવિનાશી, આનંદમય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિત્ય, જ્યોતિર્મય આત્મા છું. દિવસ રાત આનું જ ચિંતન મનન કરો. દિવસ રાત આનું જ ચિંતન મનન કરો. જ્યાં સુધી તમારા જીવનનું અવિચ્છેદ્ય અંગ બની ન જાય ત્યાં સુધી એનું જ ચિંતન મનન કરો. તમે કોઈને સહાય ન કરી શકો પણ તેની માત્ર સેવા જ કરી શકો. એ જ લોકો ધન્ય છે કે જેમણે પોતાના જીવન બીજાની સેવા કાજે હોમી દીધા છે. જ્યાં સુધી આપણે બીજાની સેવાઓ લઈએ છીએ ત્યાં સુધી બીજાની સેવા કરવા આપણે બંધાયેલા છીએ. ભૌતિકતા જાય નહીં ત્યાં સુધી કદી આધ્યાત્મિકતા પ્રાપ્ત ન થાય. ત્યાગ કરવા સમર્થ થવું હોય તો આપણે લાગણી વેળાથી પર થવું જોઈએ. આપણે હંમેશા આપણી નિર્બળતાને જ બળ તરીકે, આપણી લાગણીઓને જ પ્રેમ તરીકે અને આપણી કાયરતાને જ હિંમત તરીકે ખપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સત્યનો એકરાર કરીએ. આપણે જે નથી તેવા લોકો આપણને માને એ માટેની કોશિશમાં આપણી જિંદગીની 9 દશાંશ શક્તિ ખર્ચાય છે. એક વિચારને પકડીને તેની જ ઉપાસના કરો. તમારા પુરુષાર્થમાં ધીરજપૂર્વક આગળ ધપો એટલે તમારા માટે સૂર્યોદય થશે. પ્રેમ, સહૃદયતા અને ધીરજ આ સિવાય બીજું કંઈ જરૂરી નથી. ઉઠો, જાગો અને તમારી જાતને જગાડો અને બીજાને પણ જાગૃત કરો. મારા પુત્રો, તમે શું મનુષ્ય છો? હું એ માંગુ છું. તમે થોડી પણ સફળતા મળશે તો મારું જીવન મને સાર્થક લાગશે. લોકોએ વ્યવહારુ અને શારીરિક રીતે બળવાન બનતા શીખવું જોઈએ. આવા મુઠ્ઠીભર નરસિંહો જગત જીતશે, લાખો ઘેટા નહીં. ઈચ્છાઓ આપણને ભિખારી બનાવી દે છે અને આપણે તો મહારાજાના સંતાન છીએ, નહીં કે ભિખારીના. કદી ના કહો, કદી ના ન કહો. ક્યારેય એમ ના કહો કે હું ન કરી શકું, કારણ કે તમે અનંત શક્તિશાળી છો. કદી મારું ન કરો. જ્યારે આપણે મારું કરીએ છીએ ત્યારે આપણે
ત્યારે આપણા પર આપત્તિ ખાબકે છે. ગરીબોને તો જ્ઞાન પ્રકાશ આપો, પણ અમીરોને જરા વધારે જ્ઞાન પ્રકાશ આપો, કારણ કે એમને તેની ગરીબો કરતાં વધારે જરૂર છે. અજ્ઞાની સામે જ્ઞાનદીપ ધરો, પણ કહેવાતા શિક્ષિત સામે જરા વધુ તેજસ્વી જ્ઞાનદીપ ધરો, કારણ કે કહેવાતા શિક્ષણનો દંભ વધારે ભયંકર છે. મારું શું થશે એવો ભય ક્યારેય ન રાખો અને પરાવલંબી ન બનો. પરાશ્રય એ જ દુઃખનું મૂળ છે. હે મહાન આત્માઓ, ઉઠો, જાગો. આ દુનિયા દુઃખના દાનવડમાં ભડકે છે, ત્યારે તમે સૂઈ શકો છો ખરા? જ્યાં સુધી સમગ્ર વિશ્વ પ્રભુમય ન બની જાય ત્યાં સુધી હું માનવીઓને સર્વત્ર પ્રેરણા આપતો રહીશ. મારો ધર્મ શીખવે છે કે ભય એ સૌથી મોટું પાપ છે. મારો ધર્મ શીખવે છે કે ભય એ સૌથી મોટું પાપ છે. મન નિર્ભયતા અને અદમ્ય સાહસ ગમે છે. મને નિર્ભયતા અને અદમ્ય સાહસ ગમે છે. અને મારા દેશ બાંધવો પણ આ જ જુસ્સો કેળવે એ મને આવશ્યક લાગે છે. દુનિયામાં હું એક જ વસ્તુને ધિક્કારું છું અને તે છે દંભ. મને અનુસરનારો એક જ માનવી હશે તો ચાલશે, પરંતુ તે મરણ પર્યંત સત્યપ્રિય અને નિષ્ઠાવાન હોવો જ જોઈએ. હું સુધારણામાં માનતો નથી, હું પ્રગતિમાં માનું છું. હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું. હું મારું કાર્ય વિદ્યુતના ચમકારાની ગતિથી કરવા માંગુ છું, અને તે પણ એક ખડકની જેમ અડગ હોવું જોઈએ. મારો સંકલ્પ આ છે, આદર્શને પામવા કે તે માટે પોતાનું જીવન હોમી દેવું. હું ગરીબ છું અને ગરીબોનો ચાહું છું. કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારમાંથી આવે છે. એટલે મસ્તકને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો અને દિન રાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો તેમાંથી જ મહાન કાર્ય જન્મ થશે. મારા શબ્દો પ્રાણ છે અને એ જીવન છે. ઈસુના આ શબ્દો તમે સાંભળ્યા છે? એ જ રીતે મારા શબ્દો પણ પ્રાણ છે અને જીવન છે. તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે કદી છટકી નહીં શકો.